વર્ષ 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના દોષિત તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લઈ જતું ખાસ વિમાન દિલ્હી પહોંચી ગયું છે. તો આ વિમાન દિલ્હીના પાલમ ટેકનિકલ એરપોર્ટ પર લેન્ડ થયું છે. અહીંથી તહવ્વુરને સીધા એનઆઈએ મુખ્યાલય લઈ જવામાં આવશે. તો એનઆઈએ મુખ્યાલયની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર રાણાને દિલ્હીની તિહાર જેલમાં ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવશે. તો જેલ પ્રશાસને આ માટે જરૂરી વ્યવસ્થા કરી છે. જોકે તેને ક્યારે અને કયા વોર્ડમાં રાખવામાં આવશે અંગેનો અંતિમ નિર્ણય કોર્ટના આદેશ પછી જ લેવામાં આવશે. તો તપાસ એજન્સી એનઆઈએ અને ગુપ્તચર એજન્સી આરએડબ્લ્યુની સંયુક્ત ટીમે ગત બુધવારે તહવ્વુર સાથે અમેરિકાથી રવાના થઈ હતી. તો રાણાને પાટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરી શકાય છે. તો હાજર થતા પહેલા તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. તહવ્વુર રાણાને દિલ્હીની તિહાર જેલના ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવશે. જેલ પ્રશાસને ખાસ સુરક્ષા વ્યવસ્થા આના માટે કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.